નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ હિત નોલેજમાં. મિત્રો, વર્ષ 2025માં મહાકુંભ મેળાનું આયોજન પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી કરવામાં આવશે. ભારતનો સૌથી ભવ્યાતિ ભવ્ય મેળો કુંભ છે, જે દર 12 વર્ષે આયોજિત થાય છે. વર્ષ 2025માં પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મહાકુંભ મેળાની મુખ્ય સ્નાન તિથિઓ છે 13 જાન્યુઆરી 2025 પૌષ પૂર્ણિમા, 14 જાન્યુઆરી 2025 મકર સંક્રાંતિ, 29 જાન્યુઆરી 2025 મૌની અમાવસ્યા, 3 ફેબ્રુઆરી 2025 વસંત પંચમી અને 12 ફેબ્રુઆરી 2025 માઘ પૂર્ણિમા, 26 ફેબ્રુઆરી 2025 મહાશિવરાત્રિ. આ તિથિઓમાં સ્નાન કરવું ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવે છે અને લાખો ભક્તો આ પવિત્ર અવસરે સંગમમાં સ્નાન કરવા માટે એકત્રિત થાય છે. હિન્દુ શાસ્ત્રોમાં કુંભ મેળાને અમરત્વનો મેળો કહેવામાં આવે છે. એટલા માટે કુંભ મેળામાં લાખો ભક્તો આ પવિત્ર સ્થળે સ્નાન કરવા માટે આવે છે, જેથી તેઓ પોતાની આત્માને શુદ્ધ કરી શકે. મહાકુંભમાં વિશ્વભરના સંતો, ઋષિઓ અને ભક્તો પવિત્ર ડૂબકી લગાવે છે. કુંભ મેળામાં શાહી સ્નાનનું વિશેષ મહત્વ છે. કુંભનો મેળો ભારતનો એક મહત્વનો ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ છે, જે વિશ્વનો સૌથી મોટો સાધુ સંતો અને ભક્તોનો મેળાવડો છે. કુંભ મેળો 4 જગ્યાએ દર 12 વર્ષે એકવાર યોજાય છે: પ્રયાગરાજ, અલ્હાબાદ, હરિદ્વાર, ઉજ્જૈન તેમજ નાસિક. મહાકુંભનો ઇતિહાસ ખૂબ જૂનો છે. કેટલાક ગ્રંથો અનુસાર એવું માનવામાં આવે છે કે પ્રથમ કુંભનો મેળો સતયુગમાં યોજાયો હતો, જેની શરૂઆત શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી હતી. કેટલાક લોકો માને છે કે કુંભ મેળો સમુદ્ર મંથન પછી શરૂ થયો હતો. આ અંગે વિગતવાર માહિતી ઉપલબ્ધ નથી. વિદ્વાનોના મતે કુંભની પરંપરા હજારો વર્ષ જૂની છે. પ્રાચીન શિલાલેખોમાં પણ મહાકુંભનો ઇતિહાસનો ઉલ્લેખ જોવા મળે છે. 600 BCમાં બૌદ્ધ લખાણોમાં નદીના મેળાઓની હાજરીના પુરાવો છે. કુંભ મેળો આસ્થાથી સંબંધિત છે અને જુદા જુદા ગ્રહ નક્ષત્રોની ગતિઓ અને યોગો અનુસાર યોજાય છે. મેઘા નક્ષત્ર અને ગુરુ અને સૂર્યના વિશિષ્ટ સંયોગો મળતા આ સમયે મેળાઓ યોજાય છે. મેળાના પ્રકાર: પૂર્ણ કુંભનો મેળો દર 12 વર્ષે, અર્ધ કુંભનો મેળો દર 6 વર્ષે, મહાકુંભનો મેળો 144 વર્ષે એકવાર, જે અત્યારે છે. મહાકુંભની શરૂઆત ક્યારે થઈ? તો સમુદ્ર મંથન સમયે જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે અમૃતના કુંભને લઈને લડાઈ થાય છે, ત્યારે ભગવાન ઇન્દ્રનો પુત્ર જયંત અમૃતનો કુંભ લઈ ભાગી ગયો. રાક્ષસો પણ ઘડો લેવા માટે તેમની પાછળ દોડ્યા. આ સમયગાળા દરમિયાન દેવતાઓ અને રાક્ષસો વચ્ચે યુદ્ધ થયું. જ્યારે જયંત અમૃત કળશ લઈને ભાગી ગયો, ત્યારે અમૃત કળશના કેટલાક ટીપા આ 4 સ્થળોએ પડ્યા, જ્યાં આજે પણ મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારથી પ્રયાગરાજ, ઉજ્જૈન, નાસિક અને હરિદ્વારમાં કુંભના મેળાનું આયોજન કરવામાં આવે છે. પ્રયાગરાજ, અલ્હાબાદ, હરિદ્વાર, ઉજ્જૈન, નાસિક જે આ મેળાના સ્થળો છે. પ્રથમ, શાહી સ્નાન. તો આ મેળાનું મુખ્ય આકર્ષણ શાહી સ્નાન છે, જેમાં સાધુ સંતો પહેલીવાર ગંગા, શિપ્રા અથવા તો ગોદાવરી નદીમાં સ્નાન કરે છે. તેને પવિત્ર માનવામાં આવે છે, મુક્તિદાયક માનવામાં આવે છે. કુંભનો મેળો ન કેવલ ધાર્મિક રીતે પરંતુ ભારતના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક જીવન માટે એક મહત્વપૂર્ણ ઘટના છે. કુંભના મેળાનું આયોજન નક્કી કરવાનું પ્રમાણ ગ્રહ નક્ષત્રોની ગતિ અને યોગો પર આધારિત છે. તેમાં વિવિધ નક્ષત્ર અને ગ્રહોના સંયોગોને ધ્યાને લઈને દિવસ નક્કી થાય છે. કુંભ મેળાના સ્થળ અને તારીખો નીચે મુજબ છે: પ્રયાગરાજ, અલ્હાબાદ જ્યારે સૂર્ય મકર રાશિમાં હોય અને ગુરુ મેષ રાશિમાં પ્રવેશ કરે ત્યારે કુંભ મેળો યોજાય છે. હરિદ્વાર તો સૂર્ય મકર રાશિમાં અને ગુરુ કુંભ રાશિમાં હોય ત્યારે અહીં મેળો યોજાય છે. ઉજ્જૈન સૂર્ય સિંહ રાશિમાં હોય અને જ્યુપિટર સિંહ રાશિમાં હોય ત્યારે મેળો યોજાય છે. નાસિક સૂર્ય અને ગુરુ સિંહ રાશિમાં હોય ત્યારે આ મેળો યોજાય છે. શાહી સ્નાનના મુખ્ય દિવસો: કુંભ મેળામાં કેટલાક ખાસ તિથિઓ અને મુહૂર્ત હોય છે, જે શાહી સ્નાન માટે મહત્વના માનવામાં આવે છે. આ તિથિઓ મુખ્યત્વે મકર સંક્રાંતિ, વસંત પંચમી, મૌન અમાવસ્યા, માઘ પૂર્ણિમા. ચોક્કસ વર્ષના કુંભ મેળાની તારીખો જાણવી હોય તો ગ્રહ યોગ મુજબ આગામી આયોજનના કેલેન્ડર જોઈ શકાય છે. કહીશ કે હિત નોલેજ દ્વારા આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે: કોઈ પણ માહિતી અથવા ધારણા, માન્યતા લાગુ કરતાં પહેલાં એના સંબંધિત નિષ્ણાતોની સલાહ લેવી ખૂબ જરૂરી છે. જો આ માહિતી આપને ગમી હોય તો ચોક્કસથી લાઈક, શેર કરશો. હર હર ગંગે.